ક્લિયર આવે કમ્પ્લીટ ક્લિયર આવે. તમે હેલ્મેટ બેલ્મેટ લીધો કે નહીં? લેવું જ પડશે તને આપણી સેફટી માટે. આપણી સેફટી અત્યારે સુધી ન યાદ આવી. હું પહેરો હેલ્મેટ પહેરું તો મને ટ્રક હાંકતો ને એવું લાગે છે. મેં તો સ્પષ્ટ કહી દીધું હું હેલ્મેટ નહીં પહેરું. મને તો આમ છે ને બીપી હાઈલો થઈ જાય. મને મૂંઝારો થવા માંડે છે. પણ પેલું હાફ હેલ્મેટ આવે ને હાફ. અને પણ સિટીમાં હકીકત હેલ્મેટ નો કાયદો હોવો જ ન જોઈએ. સિટીમાં આપણે 40 બાર ક્યાં આપો ને 40-50. આ બધા શું છે પબ્લિક ના ખિસ્સા ખાલી કરવાના ધંધા છે. આજ સવારે હું જોતો હતો ને ધીરુ ગજેરા, એને શું કીધું ખબર કે સિટીમાં જો હેલ્મેટ નો કાયદો હોય તો લોકો મરણના કામમાં જાય, લેડીઝો શાકભાજી લેવા જતી હોય, કોઈ પ્રસંગમાં જાય તો ક્યાં કે હેલ્મેટ ને હાથવશે? ક્યાં હાથવશે? આમ ફાવશે ખરો? હા, અને ગાડી મૂકી જાવ તો કોઈ ચોરી જાય. એની ક્યાં થાય છે? આ લેડીઝ તો શાકભાજી લેવા જાય, પર્સ હાથવું કે હેલ્મેટ હાથવું? પ્રોબ્લેમ તો છે. સિટીમાં જરૂર નથી. હા, સિટીમાં જરૂર જ નથી. અને મેઇન રોડ ઉપર રિંગ રોડ છે કે એના ઉપર હોય. બીજા નંબરમાં આ હેલ્મેટ ને લાયક આ રોડ જ નથી. પેલા ખાડા પૂરો કા બધા કામમાં જે અરે હું આ રસ્તામાં આવું ને 8-8 ફૂટના ખાડા 4-5 જગ્યાએ ગાળેલા છે, લગભગ 10-10 દિવસ થઈ છે. બોલો. એટલે પેલા એ વસ્તુ બધી કરવાની જરૂર છે. બાકી આ હેલ્મેટ ના કાયદા પર સરકાર એમ કે અમને તમારી ચિંતા છે. પૈસા હા, કે તમારા ખિસ્સા ભરાઈ ન જાય, તમારા ખિસ્સા ભરાઈ ન જાય એ અમને ચિંતા છે. ટાઈમે ટાઈમે ખાલી થતા જવા જોઈએ. આ બધું થાય આપણને હેલ્મેટ નો દંડ થાય. હા, બરોબર છે. ચલો માન્યું વાંધો નહીં. આપણને લાયસન્સ નો દંડ થાય. ચલો માન્યું વાંધો નહીં. આપણને કદાચ પોલિસી નો દંડ થાય, વીમા પોલિસી નથી. માન્યું વાંધો નહીં, કોઈ વાંધો નહીં, બધો દંડ ભરવા તૈયાર છે. અહીંયા ખાડો છે રોડમાં, કોઈનું એક્સિડન્ટ થાય છે, કામગીરી બરાબર નથી થતી, ગટરના ઢાંકણા ખુલ્લા છે, એવી સિસ્ટમ ગોઠવો ને કે એના માટે જેટલા જવાબદાર છે એને દંડ થાય. ચોમાસા દરમિયાન ખાડામાં જેટલા ઠોકાણા એના કારણે કદાચ કોઈકની કમર ભાંગી, મેં એવા કિસ્સા સાંભળ્યા છે, તૂટી જાય, કમર ભાંગે, કોઈ પડી જાય, હેમરેજ થઈ ગયા હોય ત્યાં સુધી. તો એના માટે જવાબદાર કોણ? તો અધિકારી અને નેતા. ખાસ કરીને તો નેતા, કારણ કે આદેશ અધિકારીની લોકો કરે છે. તો હું એવું માનું છું કે નેતા હોય ખાસ દંડ મૂકવો જોઈએ કે આયા ખાડો છે, આ રોડ કયા કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે, એને કોન્ટ્રાક્ટ આપનાર કોણ છે અને કયા નેતાના ખાતામાં આવે છે, ત્રણેયને દંડ આપો. ઈ તો આ ચોરના પેટના કરતા નથી. ઈ કેમ નથી કરતા? આપણને દંડ થઈ શકે, પબ્લિક ના ખિસ્સા ખાલી કેમ થવા થઈ શકે? ટીપી પ્રમાણે ગાર્ડન નથી તો કરો દંડ. બસ એમ હું તો એમ કહું જનતા છે ને એને જ સમજવાની જરૂર છે, પણ જનતા સમજતી નથી. આનો વોટ જ ન અપાય. આ સરકાર લાયક જ નથી. પણ આ હવે પબ્લિક ના આ લોકો બીવરાઈ દીધા છે ને અમે સૈયદ તમે જો ને મુસલમાન ધર્મ કરી જાય તે બધા એવા બી ગયા છે. હું એટલું તમને કહું, આટલા વર્ષો સુધી શાસન ગયું, કોઈ આપણા ઉપર કોઈનામાં તેવડ નથી શાસન કરી. જો આપણામાં તાકાત હોય તો કોઈના બાપની તેવડ નથી કે આપણો વાળે વાંકો. ચેતનભાઈ, હું આંગણા ફાર્મમાં એમ્બ્રોઇડરી ના મશીન આપતો, રાતે 2 વાગે ઘરે આવતો. આખો મુસલમાન નો એરિયો. આ સુધીમાં મને એક કઈ મુસલમાને ક્યારેક કોલર પકડીને ઉભો નથી રાખ્યો, ખિસ્સામાંથી પૈસા હોય, કાર્ડ, પાકીટ કાર્ડ, મોબાઈલ લાવ. રાતે 2 વાગે હું ઘરે આવેલો છું. પણ જે આ હિન્દુ મુસ્લિમ ફેલાવે છે, હું તમને કહું, નેતાઓના 500 પાડે રાખેલા માણસો આતંક મચાવે, પછી એમ કે મુસ્લિમો આમ કે હિન્દુઓ આમ કે હિન્દુ બિચારાને શું મારવામાં કોઈ મારવામાં નથી. એના 500 ભાડે રાખેલા હોય ને એ કરે આપણને મૂર્ખ બનાવે છે અને આપણે મૂર્ખ બનીએ છીએ. એટલે તરી વર્ષ તમે જો હમણાં આ કુંભ મેળો થયો બરોબર, કુંભ મેળામાં કેવી જાહેરાત કરી કે ભાઈ મુસ્લિમોએ કુંભ મેળામાં ન આવવું જોઈએ. તો મુસ્લિમો માની ગયા બરાબર કે ભાઈ હાલો આપણે વાંધો નહીં, એ લોકોનો આસ્થાનો વિષય છે તો આપણે ત્યાં જઈને ખોટો ખલેલ પહોંચાડવો નહીં. બરાબર, મુસ્લિમોને સ્પષ્ટ કહી દીધું કે મુસ્લિમોએ મેળામાં ન આવવું જોઈએ. તો હવે એને કઈક લાગણી તો દુભાણી છે ને, એ વર્ષોથી ભારતમાં રહેતા હોય બરાબર, તો એને કુંભ મેળોમાં સ્નાન કરવાની ઈચ્છા તો થાય કે નહીં? એવું કઈ રજીસ્ટ્રેશન તો નથી કે ગંગા નદીમાં ખાલી હિન્દુ જ નાહીએ કે એવું તો નથી. તો એ મુસલમાનો લોકો આવ્યા નહીં બરાબર, અને અંતે જયારે ભાગદોડ મચી, કેટલા લોકો મરી ગયા, ત્યારે છેલ્લે સહારો કોણે આપ્યો? મસ્જિદો, મદ્રેસા બધું ખોલી નાખ્યું, વયાવો અમારી પાસે. હવે જમવાનું આપ્યું, રહેવાની સુવિધા આપી, ખાવા પીવાનું બધું આપ્યું. પણ કહેવાનો મતલબ એ કે આ બધી વસ્તુ ફેલાવે જ કોણ?
આ નેતાઓ. નેતાઓ. મારે એક મુસ્લિમ ભાઈબંધ છે ને, એ ઘણી વાર મને આમ કટાક્ષમાં એવું કહેતો હતો, સમજ્યા? મજાક અમારે તમને બધા હિન્દુને મારી નાખવા. એટલે હું એમ કહું કેમ એમ બોલે? હા, એ કે અમારે મારી નાખવા તમને હિન્દુ હોય, પણ અમારી પાસે કઈ ખાવાના પૈસા હોય તો તમારી વાહે અમે દોડવી ને. અમારે તો રોજ રેકડો લઈને નીકળી જવું પડે કમાવા. તો અમે ક્યાં તમારી વાહે આવી, ક્યાં તમને મારવાના પ્લાન બનાવી? અમે એ કે બહુ નાના માણસો છીએ, અમારે પૈસા રોજે રોજ કમાવા પડે ત્યારે અમારા ઘર હાલે. જો ક્રાઇમ થાય ને તમે એટલે એ લોકો આમાંથી નવરાજ નથી રહેતા, તો આપણને મારવાના ક્યાંય ષડયંત્રો હિન્દુ કરવાના. મુસ્લિમ ટાઈમ નેતાઓને છે આપણને ક્રાઇમ થાય તમે જોઈ લેજો 100 ક્રાઇમ થયા છે એમાં 90 જણા કોણ છે આપણે જોઈ લો. હા. હું નથી કોઈને હારો ગણતો નથી, હા. ધર્મમાં અને બધા ધર્મમાં 1, 2, 5% તો ખરાબ હોય જ. હોય આપણે એવું નથી કહેતા કે ભાઈ આ ધર્મમાં ન હોય, બધામાં હોય. ખરાબ બધામાં હોવાના, બધી વસ્તુઓ હોવાની. પણ આ એક તમે રેશિયો જોવો તો છેલ્લા 10 વર્ષમાં આટલા બળાત્કાર થયા, બરાબર? તમે તમારી રીતે નિરીક્ષણ કરો, પબ્લિક ને જનતાને કહો તમારી રીતે નિરીક્ષણ કરો. આટલા બળાત્કાર થયા, એમાં કેટલા હિન્દુઓના નામ છે બળાત્કારી અને કેટલા મુસ્લિમોના નામ છે, જોવો તમે. બરાબર એટલે આ બધી વસ્તુ આપણે ક્યારેક કોઈ સમજતું જ નથી કે ભાઈ આપણને મારવા ઉભા છે. મુદ્દાની રાજનીતિકરણ આઝાદીની લડત હતી ત્યારે તમે એમ કીધું તું મુસ્લિમ છો ત્યારે હા. આઝાદીની લડતમાં નહીં હા, આવવાનું, એમ. તારે શહીદ નહીં હા, થવાનું. એમ. તું શીખ છો તારે શહીદ નહીં થવાનું. ભગતસિંહ કોઈ કીધું તમે તો શીખ છો, હા. તમારે થોડુંક લડાય, આ તો હિન્દુઓનો દેશ. આપણે બધા આ માનવતા, હું હિન્દુ, હું મુસ્લિમ, હું શીખ, હું પારસી, હું જૈન, હું બૌદ્ધ, હું યહૂદી, કોઈ નહીં, હું માનવ છું. ઇન્સાનિયત તમારી અંદર હોય ને હું બધા આવી ભારતીય છું, હું ભારતીય. હા, આપણને ભારત હોવાનું ગર્વ બસ. નો ડાઉટ, આપણે હિન્દુ હોવાનું ગર્વ હોવું જોઈએ. એનો મતલબ એવો નથી કે બીજા નીચા છે. હા, એમ. હું હિન્દુ છું, મને મારા હિન્દુત્વ ઉપર ગર્વ છે અને કાયમ રહેશે, કારણ કે હું હિન્દુ ધર્મનો વ્યક્તિ છું. તો એને એના ધર્મ ઉપર ગર્વ છે, બીજાના ધર્મ ઉપર ગર્વ છે. હા, એમ. પણ અંતે હું ભારતીય છું અને એનાથી મોટી વિભાવના એક જ હોય છે કે હું માનવ છું. લોકોને મદદ કરો, આ ધર્મની રાજનીતિ છોડો, લોકોને મુદ્દાની રાજનીતિ કરો. બસ. મેં કીધું એમ એવા કાયદા કાનૂન બનાવો ને, હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, પારસી હોય, કોઈ હા, પણ ભલે ધર્મમાં બધાને દંડ થવો જોઈએ. ખોટું કર્યું છે, ખોટું થયું, ભલે મુસ્લિમ છે બસ. એને ઉપાડી નાખો છે. હા, હું તો કહું ફાંસી આપ્યો ને એવું હા. દંડ કરે. અને દંડની વ્યાખ્યા કદાચ આ બળાત્કાર કોઈ કરે છે કે નાના છોકરાઓ ઉપર જે આ થાય, હું તેમ કહું છું એવો દાખલો બેહારો ને સાલાને આમ જો બસ. આ વ્યક્તિનું બીજી વખત કોઈ પણ વ્યક્તિ 100 વ્યક્તિ ડરે એવું કામ વિચારે, કરતા. એને તમે સજા આપો ને છોડી દો ને ફૂલહાર કરો તો પાછા હા, તમે. ઈ આ બાજુ પણ ઓલી બિલ્કિસ બાનો ગોધરા કાંડમાં 11 બળાત્કારીઓ આટલો સમય જેલમાં રાખ્યા. હમ. આ ભારતીય જનતા પાર્ટી વાળાને છોડાવ્યા, હમ. પાછા એને ફૂલહાર પહેરાવીને બળાત્કારીઓનું સ્વાગત કર્યું. સજાનો નમૂનો બતાવો યાર એને. વિચારો તમે, એનું સ્વાગત કર્યું. એનો પ્રોત્સાહન આપ્યું કહેવાય. 2 દિવસ પહેલા હમણાં કઈ પૂણા ગામમાં એક ઘટના બની હમ. કે કઈ કારખાનેદારના ઘરમાં ઘૂસી ગયા, હા, હા, હા. ગળા પર કઈક ધારીઓ રાખીને એ મહિલા સાથે દુષ્કર્મ કર્યું. હમ. એમાંથી એક પકડાણો ભાવનગરથી. તો એનો ફોટો ગઈકાલે મારી પાસે આવ્યો, મેં હા, સોશિયલ મેં મીડિયામાં જોયો. નાખ્યો. પેલું હતું તો બાંધેલું. એને મોઢે પહેરાવી રૂમાલ પહેરાવીને એનો ફોટો વાયરલ કરે છે. અને આવા હરામીઓને ખુલ્લા પાડો, ખુલ્લા પાડો. એનો ચહેરો લોકોને બતાવવો જોઈએ. એટલે બીજા વિસ્તારમાં રખડતો હોય ને તો 5 જણાને ખબર પડે કે આ તો પેલો બળાત્કારી છે, પોલીસને ઇન્ફોર્મ કરે, કાં તો એનાથી ચેતી જાય. આ તો એના મોઢા પર રૂમાલ પહેરીને એને પબ્લિકની વચ્ચે લાવે છે. જેનાથી કાંઈ થતું. એટલે એનો મતલબ એમ કે એને ઈ પ્રોત્સાહન આપે છે હમ. કે તારો ચહેરો કોઈને બતાવો નથી, તારે ફરીવાર આવા ધંધા કરવા હોય તો તમ તારે વાંધો નહીં. આપણે એવું નથી કહેતા બધા ક્રાઇમ વાળાને આવું કરો, પણ જે ખતરનાક હા. ક્રાઇમ ખૂબ ખરાબ ક્રાઇમ હા, બસ એમ. સજાનો નમૂનો બતાવો. બસ એમ નમૂનો. આને આ રૂમાલ બાંધવાની સિસ્ટમ તો ભલે કદાચ આપણા બંધારણમાં લખી હોય ને તો એ સિસ્ટમ ખોટી જ છે. હમ. એને ખુલ્લો પાડો ને તમે પબ્લિકની વચ્ચે, તો જ એને ખબર પડે કે મારો ચહેરો હવે જગ જાહેર થઈ ગયો છે, મારે હવે છાનું મોનું બેસવું પડશે. બેસવું પડશે. જે તે જગ્યાએ ફાંફા મારી તો વળી પાછો કંઈક ને કંઈક ભરાઈ જાય છે. આ તો રૂમાલ બાંધી દેવાનો બસ. કોઈ લલ્લા પકડાણા હોય, કોઈ બુટલેગર પકડાણો હોય, કોઈ મર્ડર કરનારો પકડાણો હોય, એના મોઢે રૂમાલ બાંધીને જ એને જનતાની સામે પેશ કરવાનો. અને આંદોલનકારી અને આંદોલનકારીઓને ખુલ્લેઆમ ઢાળવાના. જે દેશ માટે લડે છે, સારા કામ માટે લડતા હોય તો એને ખુલ્લેઆમ ઢાળવાના રોડ ઉપર. એટલે આ બધી સિસ્ટમમાં ફરક કરવો ખૂબ જરૂરી છે. બાકી જ્યાં સુધી સિસ્ટમ નહીં સુધરે ને ત્યાં સુધી આ પબ્લિકે માની લીધું કે અમે એને સુધરવાના.
સિસ્ટમમાં સુધારો થાય તો જ પબ્લિક સુધરવાની છે. ખાસ કરીને આપણે તમે જોવા ગુજરાતની અંદર ગમે એટલા નિયમ બનાવે સરકાર, તો એની સામે પબ્લિક એ નિયમ તોડવા વાળા વધારે છે. તોડવાવાળા વધારે. શું કામ? તો કે સરકાર એવી સુવિધાઓ નથી આપતી, તો અમે તમારા નિયમ હું કામ પાડીએ? સિગ્નલ ઉપર તમે જો, જ્યાં આપણી ગાડી ઊભી રહેવાની ત્યાં જ રસ્તા તૂટેલા હોય, ના હોય. એટલે સિગ્નલ ખુલે એટલે ખડ 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 કરતા ગાડી કોઈ ફટાફટ ચલાવે નહીં તો ઓલી 20 સેકન્ડ પૂરી થઈ જાય. અને સિગ્નલમાં કેવું છે ખબર છે, ક્યાંક 20 સેકન્ડ, ક્યાંક હા. 10 સેકન્ડ, ક્યાંક 14 સેકન્ડ, એને છે ને આખું સરકાર પાસે બધી હા, system છે. બધી સિસ્ટમ હોય એને. AI બેઝ ઉપર કરવું જોઈએ. AI બેઝ ઉપર મતલબ ધારો કે તમે સિગ્નલ ઉભા છે, કેટલાક વ્યક્તિઓ છે, તો કે આટલા વ્યક્તિઓ છે, ઓકે, આટલા વ્યક્તિને કેટલી સેકન્ડ પાર કરતા લાગે આટલી, તો એટલા સેકન્ડ માટે ખોલો. હા, બસ. અથવા એટલી જ સેકન્ડ માટે બંધ રાખો. એમ લાગે કે આટલી પબ્લિક ના થઈ ગઈ છે તો આ બંધ કરજો. આખું AI આવી ગયું છે. હવે તો ટેકનોલોજી કેટલી છે. AI બેઝ ઉપર આખું સિગ્નલ કેમ નાખો તમારે? પણ એમાં- મસ્ત થાય, બધું ટાઈમિંગ જળવાય. એના માટે ભણેલો નેતા હોય તો કામનો ને 8 પાસ શું કરીએ? એ 8 પાસ નેતાનું કામ છે, એને ખબર નહીં હોય આ AI માં કઈ કઈ સિસ્ટમ આવતી એને છે. ન ખબર હોય. એટલે એના માટે તો પહેલા આપણે ભણેલો નેતા સત્તામાં બેઠો હોય તો આ બધી વસ્તુ થાય, બાકી કોઈ વસ્તુ થાય નહીં. આમાં જનતાના ખિસ્સા ખાલી થાય અને જનતાએ નક્કી કરી લીધું છે કે વધારે મહેનત કરશું, ઓવર ટાઈમ કરશું, 500 રૂપિયા વધારે કમાવું, સરકાર પોલીસ વાળા દંડ કરે તો આપી દેશું, પણ નિયમોનું પાલન નહીં કરીએ. એટલે આ બધું બે બાજુ હરખું થયું. બે બાજુ સરખું થયું છે. સરકાર સુવિધા આપતી નથી અને જનતા એમ કે સુવિધા મળે તો અમે કઈક નિયમોનું પાલન કરીએ. બધી બાજુ હરખું છે એટલે એમને હાલ્યા રાખે. જ્યાં સુધી પરિવર્તન ના થાય ને, હું તેમ કહું છું કે એક વખત બીજાને બેસાડીને તમે જોવો, હા, તમને નથી ગમતું તો ફેરવી નાખો. તમારા જ હાથમાં છે, પણ તમે બીજાને ચાન્સ જ નહીં આપો. બસ આપણે આ ચૂંટણીમાં ગોપાલભાઈ કીધું હતું ને, તમને મજા આવે તો રાખજો, ન મજા આવે તો 5 રૂપિયા ફેરવી નાખજો. તો તમે ચાન્સ આપો, ખબર પડે ને બીજા કેવા છે, બીજા આનાથી શું કરે છે, અને ન કરતો જ પાછા બેહાડજો. બસ તમારા એમ. હાથમાં પાવર છે. હા, હવે આ 156 આપી છે બરોબર. કયો ધારાસભ્ય તમને રોડ ઉપર દેખાય છે? કોઈ ના દેખાય ભાઈ. કયો ધારાસભ્ય તમને અડે? અમારી ભરતી- 156 માં 80% તો કોઈને નામ નહીં ખબર હોય આ ભાજપનો ધારાસભ્ય છે એમ. અમારા શિક્ષકોની ભરતીની વાત કરું, અમારા શિક્ષણ મંત્રી શ્રી એમ કે છે કે 1 મહિનામાં, પહેલા કે જૂનમાં હા. ન થઈ, પછી કે ડિસેમ્બરમાં ન થઈ, પાછા મીડિયાની સામે આવીને બયાન આપે હો કે હવે તો આવતા 1 મહિનામાં, આજે 1 મહિનો પૂરો થયો, હજી PML જાહેર નથી થયું. વાયદા ઉપર વાયદા આવશે, કારણ કે કોઈ જાતનો ડર નથી, કોઈ હા. જાતની એને બીક નથી. એને ખબર છે કે હું કામ કરું તો મને જ ચૂંટવાના છે, હું ન કરું તો મને જ ચૂંટવાના છે. હવે એને ઈ ગુજરાતમાં ઈ ડર વિયો ગયો. ડર જતો રહ્યો છે, એટલે તમારે કામ થશે જ નહીં. જાઓ સિક્કો કે મારજો, તમારે મોત કામ થશે જ થાય. નહીં. જાઓ. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ઈ ડર વિયો ગયો કે અમે હારી જાવ. હમ. એને 100% વિશ્વાસ આવી ગયો હમ. કે ગુજરાતની જનતા અમારી ગુલામ થઈ ગઈ હમ. અને જરા કઈ આડાવડા થાય તો વળી પાછા હિન્દુ મુસ્લિમના નામે ડરાવશું હા, ધર્મ આવી જાય તરત. એટલે ધર્મની રાજનીતિ કરશું એટલે વળી પાછા બીક ના માર્યા કમળનું જ બટન દબાવવાના છે. એટલે ગુજરાતમાં એમ ડર જ નથી રહ્યો કે અમે કદાચ હારી જાવ. અને વિપક્ષ છે તો કોંગ્રેસમાં બોલવાની એટલી તાકાત નથી. ગેસના વિપક્ષ કહેવાય જ બાટલામાં નહીં ને ભાઈ, આને 50 રૂપિયા વધતા હતા, ઓલા નાગિન ડાન્સ કરતા રોડ ઉપર હા, બાટલા લઈને આવી જતા હતા. તોડફોડ કરતા, નુકસાન કરતા, હમ. બધું કરતા. આ કોંગ્રેસમાં છે તાકાત? નથી, નથી. એક પાણી કઈ- આવી ગયા. એક કઈ કોંગ્રેસ વાળો વિરોધ નહીં કરે. એટલે જ ગોપાલભાઈ કહે છે ને આ બે વેવાય રમતા હોય એવું લાગે છે. ગઈકાલની હું ધાંગધ્રાની સભા સાંભળતો ને એમાં ગોપાલભાઈ કે કોંગ્રેસ વાળા અને ભાજપ વાળા વેવાય રમતા હોય એવું લાગે છે. હમ, હમ, કેમ કે ભાજપ વાળાએ જેટલો કોંગ્રેસનો વિરોધ કર્યો એટલો આ કોંગ્રેસ વાળા નથી કરી શકતા. હમ, હમ, હમ. તો કોણ જાણે બીક લાગે છે કે પછી વેવાય રમે છે કે બે નક્કી કર્યું છે કે 1 વર્ષ અમે કાપશું જનતાના ખિસ્સા, 1 વર્ષ તમે કાપજો. એટલે આમ આદમી પાર્ટી આવી કે ભાઈ એક વખત તમે આજે જો તમે કેજરીવાલ દિલ્હીમાં હારી ગયા. હમ. ગઈકાલ 2 દિવસ પહેલા વિડીયો જોયો તમે આતિશીજી નો? પાણી ઓલા લાઈટ વાળો 24 કલાક વીજળી રહેતી હતી. હમ. 8 થી 10 વિસ્તારમાં 4 કલાક 5 કલાક 2 કલાક વીજળી વહી ગઈ. આ ઝુંપડપટ્ટી પર બુલ્ડોઝરે કરી ગયા ને. ગઈકાલે પાછો બીજો વિડીયો આવ્યો. હમ. ઝુંપડપટ્ટી જે અરવિંદ કેજરીવાલ બચાવવાની વાત કરતા હતા એ ઝુંપડપટ્ટી ઉપર બુલડોઝર હાલવાનું ચાલુ થઈ ગયું. ચાલુ થઈ ગયો. હવે અહીંયા ફરિયાદ કરે તો કોને કરે? ભોગવો છે. નહીં, અત્યારે તો ઓલરેડી આ 2-4 દિવસથી તો સરકાર કોઈ છે જ નહીં. જ્યાં સુધી ભાજપ વાળા મુખ્યમંત્રી જાહેર ન કરે ત્યાં સુધી ફરિયાદ કોને કરવાની? કોઈ ન થાય, કાંઈ ના થાય. ફરિયાદ કરવી હોય તો કોઈક મુખ્યમંત્રી તો હોવો જોઈએ. આપણે જે જોઈએ સારું થયું છે. હવે 5 વર્ષ સત્તા એ જોવે. તો 5 વર્ષમાં જાણે. તમે જુઓ અરવિંદ કે જેમ મનમોહન આપણને અત્યારે યાદ આવે છે ને હમ, હમ. એમ કેજરીવાલ યાદ આવશે.
જોઈએ શું થાય છે. જોજો તમે દિલ્હીની જનતા ત્રાહીમામ ન પોકારી જાય ને તો મને યાદ કરજો. અને જો હરિયાણામાં જો થોડાક દિવસ પહેલા મેં વાંચ્યું હતું, હા. આ ઓલા સ્ટુડન્ટો કોલેજ વાળા જે કઈ બસમાં જતા હોય મફત મુસાફરી હમ. એ હવે બંધ થઈ જાય, ટિકિટ લઈને બેસવાનું. એટલે હરિયાણાનો એક નેતા જ બોલતો હતો. આવશે બધું એટલે આવશે. બધું ધીમે ધીમે અનુભવ થાય. કરવા દો. હું તો એમ કહું બસ. ગુજરાત વાળા એવો અનુભવ કરો ને સત્તા ફેરવીને. બસ મારું કહેવાનું હા, આ છે. એમ. અને કદાચ જો બહુ સારું દિલ્હીમાં કામ કરે તો બીજી વખત એને લાવજો, સારી વાત છે. હા. સારું કામ કરે તો આપણે એમ ગુજરાતમાં એક વખત સત્તા ફેરવીને તો જોવો. તમને એમ લાગે કે નાના બીજા સારું કામ કરે લાવજો, ન કરે તો ન લાવતા. પણ ધર્મ આપણો છે, આપણને ગર્વ છે. ધર્મની રાજનીતિ છોડી બસ. આમ જનતાના કલ્યાણની રાજનીતિ કરો અને આમ જનતા માટે વિચારો. બીજું તો કઈ ના હોય. ઠીક છે, બધું બાકી તો હવે ચાલે છે. જનતાને જાગૃત થાય, તો આપમેળે ઘર ઉપર આવશે હા, હા. ત્યારે ઓટોમેટિક જાગૃત થાય. બસ પણ ત્યારે. અરબારી સમાજના મકાન પાડી નાખ્યા. ન કીધું હું ભાજપનો ભક્ત હતો, હા. મેં બહુ ભાજપની ભક્તિ કરી, પણ છતાંય મારા મકાન પાડી દીધા. Yes, yes, કેમ? yes. જયારે મકાન પાડશે, બળાત્કાર જેવી ઘટના ઘર સુધી પહોંચશે, આપમેળે જાગૃત થશે. પોતાના ઉપર વિચાર આપણે ઈ રાહ જોવાની કેદી ભક્તો ઉપર આફત આવે. બરાબર ને? ખોટી વાત છે. ભગવાન કરે નો આવે આપણે જેવું કરીએ. આપણે એવું ઈચ્છે નો આવે, પણ એકાદી વાર હળવી આવે તો એને ખબર પડે કે આપણે જેની ભક્તિ કરતા હતા અત્યાર સુધી હમ. એ આપણને કામમાં ન લાગ્યો. હમ. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી તમે જાગૃત નહીં થાવ ને ત્યાં ત્યાં સુધી સુધી તમારે ભોગવવાનું છે. નેતાઓને કોઈને તકલીફ છે નહીં, એટલું યાદ રાખજો તમે.